અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપી આરોપીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે। વર્ષ 2023માં મેઘરજ તાલુકામાં થયેલ હત્યાના બનાવમાં આ સજા ફટકારવામાં આવી હતી। કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદ અને 10,000 રૂપિયાનો દંડ ફટકારાતો હુકમ કરાયો છે। આ કામનો આરોપી મગનભાઈ ગીતાભાઈ ડોઢા એની પત્ની રિસાઈને ગયેલી હોય જે બાબતે ઠપકો કરતા આરોપી ઉશ્કેરાઈ જઈ અને પુનીબેનને માથામાં લાકડું મારેલું, જેના કારણે ગંભીર ઈજા થવાના કારણે સારવાર બાદ મરણ ગયેલ, જે બાબતનો કેસ ફરિયાદ ઈસરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી અને જે નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એચ.એન. વકીલ સાહેબમાં ચાલી જતા સરકાર તરફે અમોએ રજૂ કરેલ પુરાવા, મેડિકલ સર્ટિફિકેટ અને દલીલોને ધ્યાને રાખી આરોપી મગનભાઈ ગીતાભાઈ ડોઢાને આજીવન કેદની સખત સજા અને 10,000 રૂપિયા દંડ કરેલ છે।